હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ ટુ વૈશાલીઝ હોમ કિચન. આજે મેં રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ બનાવી છે, ટોપરા પાક, જે એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે અને ઘરની વસ્તુથી જ બની જાય છે. અને આજે આપણે બનાવીશું, એમાં આપણે ન તો ચાસણી લેવાની છે, ન તો આપણે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યું છે, તો પણ આપણો ટોપરા પાક મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવો બને છે. તો ચલો રેસીપી જોઈ લઈએ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આજે આપણે રેસીપી જોઈ લઈએ કઈ રીતે બને છે. એના માટે આપણે સૌથી પહેલાં 5 કપ જેટલા કાજુ લઈશું અને મિક્સર જારમાં એડ કરી દઈશું, અને 4 થી 5 એલચીના દાણાને આપણે ક્રશ કરી લઈશું. હવે આપણે એને સાઈડ પર રાખી દઈશું અને એક પેનમાં 1 કપ જેટલો મિલ્ક પાવડર લીધો છે. એની સામે આપણે 3 કપ બૂરું આવે કોપરાનું એ લીધું છે, અને અડધો કપ આપણે ખાંડ લીધી છે. ખાંડ તમે તમારી સ્વાદ મુજબ ઓછી વધારે કરી શકો છો. અને હવે આપણે અડધો કપ દૂધ લીધું છે, એ પણ એડ કરી દઈશું. અને આપણે જે કાજુ અને ઇલાયચીનો ભૂકો કર્યો છે એ પણ અંદર એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું. એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય પછી જ આપણે એને ગેસ પર ગરમ કરવા માટે રાખીશું. હવે આપણે એક મોલ્ડને ઘીથી ગ્રીસ કરી લઈશું. આપણું મોલ્ડ ગ્રીસ થઈ ગયું છે. હવે આપણે ધીમા ગેસ પર આને સરસ રીતે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું. 3 થી 4 મિનિટમાં જ આપણું ખાંડ સરસ રીતે મેલ્ટ થઈ જાય છે. તો આ રીતે આપણે સ્લો ફ્લેમ પર ચલાવતા જઈશું. આ કોપરા પાક બનાવતા બિલકુલ વાર નથી લાગતી, ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. એકવાર થોડું થીક થાય એટલે આપણે એમાં 2 ચમચી જેટલું ઘી એડ કરી દઈશું. મિક્સ કરી અને 2 થી 3 મિનિટ માટે ફરીથી આપણે એને કૂક થવા દઈશું. તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ પેન છોડી દીધું છે અને થીક પણ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને મિશ્રણને આપણે મોલ્ડમાં ટ્રાન્સફર કરી લઈશું. અને હવે આપણે સરસ રીતે ફેલાવી દઈશું. હવે આપણે બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશું. અને તાવેથાની મદદથી આપણે એને પ્રેસ કરી દઈશું. હવે આપણે એને 2 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. 2 કલાક પછી આપણે એને આ રીતે કટ લગાવી દઈશું. આપણો ટોપરા પાક સરસ રીતે સેટ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે મીઠાઈનું બોક્સની અંદર એને ભરી દઈશું. આવું બોક્સ તમને બેકરી શોપમાં ઇઝીલી મળી જાય છે. તો તમે બહારથી મીઠાઈ ન લાવવા માગતા હોય ને ઘરે બનાવવા માગતા હોય તો પણ ઘરે સરસ રીતે બહાર જેવી જ મીઠાઈ બને છે અને ઘરે ચોખ્ખી બને છે. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.